પાર્ટીના સંગઠન જનકલ્યાણ મંચની કારોબારી સમિતિની બેઠક યોજાઈ। અમારા રિપોર્ટર પીનાબેન પંચાલ અમદાવાદના દ્વારા મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીના જનકલ્યાણ મંચની કારોબારી બેઠકમાં બીનાબેન પંચાલને પાર્ટી પ્રદેશમાં પોસ્ટ કાર્યાલયના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। તે બદલ સાબર આવાજ ન્યૂઝ પરિવાર તરફે ખૂબ ખૂબ અભિનંદન અને બીનાબેન નારી જનશક્તિ વિકાસ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પહેલેથી ફરજ બજાવે છે અને નારી સંરક્ષણ માટે તેમજ અભ્યાસ માટે રોજગારી માટે અભિયાન ચલાવી રહ્યા છે। આવી પ્રવૃત્તિ જોઈને તેમને પોસ્ટ કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। રિપોર્ટર બીનાબેન પંચાલ, અમદાવાદ। તો મારી જેવા પછી શું કરશે, નેમ પ્લેટ બનાવીને ફર્યા કરશે, પણ કામ નહીં કરે। એટલે પહેલાં આપણે કામ કરીને આપણી પોતાની ક્ષમતા પુરવાર કરીએ। તમે હું બધા સાથે ક્ષમતા પુરવાર કર્યા પછી લક્ષ્મણભાઈ કામ કરશે તો જ અહીંયા કાલે બેસશે, નહીં તો લક્ષ્મણભાઈ સામે જ આવશે, સામે જ બેસશે। એટલે બધાએ પોતપોતાની શક્તિ હશે એથી ડબલ થઈ ગઈ છે અને તમે આ બધા પ્રતિનિધિત્વ લઈ અને હવે સંઘનું અને આપણા જે કલ્યાણ છે હવે તમારા હાથમાં કમાન છે। તાલુકામાં એમની રીતે સંગઠન બનાવશે અને સંગઠન બનાવી અને પછી 45 દિવસ પછી આપણે કમલમની અંદર આપણને લઈને આવશું બધાને। એવી રીતે દરેક પોતપોતાના વિસ્તારમાં પોતપોતાની આખી ટીમ તૈયાર કરી
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.